પાર્ટી ભાજપના આંતરિક ડખા સામે આવ્યા છે અને ડખા એવા સામે આવ્યા છે કે પાર્ટીના એક કાર્યકર દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને લીગલ નોટિસ ફટકારી દેવામાં આવી છે અને લીગલ નોટિસમાં માંગ કરવામાં આવી છે માફીની। જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તો તેમની સામે માનહાનિનો દાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે આખી ઘટના શું છે અને શા માટે ભાજપ કાર્યકર દ્વારા જગદીશ વિશ્વકર્માને આવી નોટિસ ફટકારવામાં આવી છે અને આખો માફીનો કિસ્સો શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી નથી ત્યારથી ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિવાદમાં રહ્યા છે। પહેલા જ્ઞાનીબેન ઠાકોર વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું તેમના પલ્લુ વિશે, ત્યારે વિવાદમાં આવ્યા ત્યારે પણ માફીની માંગ ઉઠી હતી, પરંતુ જગદીશ વિશ્વકર્મા છે કે એ થોડી માફી માંગે એટલે એમણે વિવાદિત નિવેદન વિશે ઉગ્ર વિરોધ પ્રદર્શન છતાંય માફી ન માંગી। ત્યારબાદ તેમણે વંદે માતરમના રચયિતાનું નામ ખોટું બોલ્યું, એમાં પણ ઘણા બધા ટીકાઓ થઈ, તેમ છતાં ના કોઈ સ્પષ્ટીકરણ ના કોઈ માફી, અને હવે ફરી એકવાર જગદીશ વિશ્વકર્મા સામે માફીની માંગ ઉઠી છે। માફીની માંગ કોણે ઉઠાવી છે તો નવસારીના ભાજપના કાર્યકર મિનલ ભરવાડે ઉઠાવી છે। મિનલ ભરવાડનું કહેવું છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમના ફોટાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને એટલે જગદીશ વિશ્વકર્મા સહિત હોદ્દેદારો સામે લીગલ નોટિસ ફટકારવામાં આવી છે। લીગલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જગદીશ વિશ્વકર્મા દ્વારા જે માધવી શેઠ નામના ઉમેદવાર હતા તેમની સામે મિનલ ભરવાડનો ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેમના ચહેરાનો દુરુપયોગ છે। આ માટે તેમને માફી માંગવી જોઈએ। જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તો પછી તેમની સામે માનહાનિનો દાવો પણ કરવામાં આવશે। આ સિવાય માફી માંગવાની શરત શું છે તો માફી માંગવાની શરત એ છે કે સમાચાર પત્રમાં લેખિતમાં જગદીશ વિશ્વકર્મા માફી માંગે। એટલે જ્ઞાનીબેન ઠાકોરના જે વિવાદિત નિવેદનમાં જગદીશ વિશ્વકર્મા એક નિવેદન સુધા નથી આપ્યું, તેમની સામે લેખિતમાં માફી માંગવાની નોટિસ ફટકારવામાં આવી છે અને જો જગદીશ વિશ્વકર્મા લેખિતમાં માફી નહીં માંગે તો પછી તેમને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડી શકે છે। હવે અહીં તમે મિનલ ભરવાડની જે નોટિસ ફટકારવામાં આવી છે તેની તમામ બાબતો જાણી, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વીત્યા આટલા દિવસો થયા, ચૂંટણીના પરિણામ આવી ગયા, તેનાય આટલા દિવસો થયા, ત્યારે હવે છતાં છેક મિનલ ભરવાડને શા માટે યાદ આવ્યું કે તેમના ફોટાનો દુરુપયોગ થયો? કારણ કે દુરુપયોગ તો જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ અને જે દિવસે ચૂંટણી હતી તેની ચબરખી જે બનાવે પાર્ટીઓ, એ ચબરખીમાં થયો હતો। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસથી લઈને પરિણામ આવી ગયા, પરિણામ આવ્યાના પણ આટલા દિવસો વીત્યા, ત્યારે મિનલ ભરવાડને આ વાત શા માટે યાદ આવી છે? હવે આ પ્રશ્ન તો સળગતો છે અને આ ઉઠતો રહેશે। મિનલ ભરવાડ આ બાબતે કોઈ સ્પષ્ટતા આપે છે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ જે પ્રમાણે જગદીશ વિશ્વકર્માને લીગલ નોટિસ મળી છે, લીગલ નોટિસનો જગદીશ વિશ્વકર્મા શું જવાબ આપે છે અને જે પ્રમાણે સતત જગદીશ વિશ્વકર્મા સામે માફીની માંગ ઉઠી હતી, શું જગદીશ વિશ્વકર્મા માફી માંગે છે કે કેમ? હવે કોંગ્રેસના સાંસદ વિશે જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેમાં તો જગદીશ વિશ્વકર્માએ માફી નથી માંગી, પરંતુ જ્યારે પોતાની જ પાર્ટીના કાર્યકર દ્વારા માફીની માંગ કરવામાં આવી છે અને જો માફી ન માંગે તો માનહાનિના દાવાની રીતસરની ધમકી પણ આપવામાં આવી છે, એવામાં તમને શું લાગે છે કે શું ભાજપના પ્રદેશ પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્મા માફી માંગશે? તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।